હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઘનશ્યામ ટપુ મહારાજ માટે 26મી જાન્યુઆરી આવી રહી છે, પ્રજાસત્તાક દિવસ. એના માટે આપણે પ્રજાસત્તાક દિન સ્પેશિયલ આપણે વાઘા બનાવીશું. તો ચાલો આપણે વાઘા બનાવીએ. તો આપણે પહેલાં ટપુજીના વાઘા માટે 16 સાંકળી લેશું. 6, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. 16 સાંકળી લીધા પછી હજી આપણે એકવાર 4 સાંકળી લેવાની છે, એટલે કુલ મળીને આપણે 20 સાંકળી લેશું. પછી 3 ચેન છોડી અને ચોથામાં આપણે પાસો લઈ લેશું. આ રાઉન્ડ આપણે છે પહેલો રાઉન્ડ એ આપણે 18 પાસાનો થશે. 16 સાંકળી લીધી, 16 ઉપર 16 અને પછી 4 લીધી સાંકળી, એટલે એક 3 વાળો એક પાસો થઈ ગયો અને એકમાં ચોથામાં નાખ્યો એટલે એકી પાસો બની ગયો છે. આપણે આ બધામાં એક એક વાર પાસો લેતા જઈએ. દરેકમાં એક એક પાસો લઈ લેશું અને પાસાની અંતે આપણે કુલ 18 પાસા થશે રાઉન્ડ પૂરો થાય ત્યારે. આપણે આ 18નો એક રાઉન્ડ બની ગયો છે. ત્યાર પછી આપણે પહેલાં 3 સાંકળી લઈ લેવાની છે. પહેલામાં એક પણ પાસો નાખવાનો નથી, બીજાથી સ્ટાર્ટ કરવાનું. બધામાં આપણે 2 વાર પાસા બનાવીશું. દરેકમાં 2 વાર પાસા જ લેવાના છે. આ બીજો રાઉન્ડ આપણે એવી રીતે પૂરો કરી દઈએ કે બધામાં 2 પાસા લેતા જઈએ. આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ પૂરો કરી વાળીએ. આપણો આ બીજો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. હવે આપણે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 1, 2 ને 3 સાંકળી લઈ લઈએ. ત્યાર પછી પહેલામાં એક પણ પાસો લેવાનો નથી, બીજામાં એક પાસો લઈએ. ત્યાર પછી ત્રીજામાં પણ એક પાસો બનાવી લઈએ. જ્યારે ચોથામાં આવે ત્યારે એકની એક જગ્યા ઉપર આપણે 2 પાસા બનાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટમાં એક વાર, બીજામાં પણ એક વાર, ત્રીજામાં પણ એક વાર અને ચોથામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. આવી રીતે 3 વખત એક વાર પાસો લેવાનો છે અને ચોથી વખતમાં આપણે 2 વાર પાસો લેવાનો છે. એવી રીતે આપણે આ ત્રીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણો ત્રીજો રાઉન્ડ છે એ પણ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ચોથા રાઉન્ડ માટે 3 સાંકળી લઈ લીધી છે. હવે સ્લીવનો ભાગ આપણે છોડવાનો થશે અને પાછળના ભાગનું ને અલગ અલગ કરવાનું થશે, એટલે બીજામાં એક પાસો લઈ લઈએ. ત્રીજામાં પણ એક પાસો, 4 અને એક આ 5. 5 પાસા બનાવી લઈએ. ત્યાર પછી આપણે 10 છે એ છોડવાના છે. 10 પાસા માટે, સ્લીવ માટે 10 પાસા છોડવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 11માં આપણે પાછો પાસો બનાવી લઈએ. આગળના ભાગ માટે આપણે કુલ 12 પાસા બનાવવાના છે. આ 3, 4, 5, 6, 7, 8, 9
10, 11 અને આ 12. 12 પાસા બનાવ્યા પછી હવે પાછા 10 છોડવાના છે. 3, 6, 9 અને 10. એટલે આપણી પાસે લાસ્ટમાં 5 જ પાસા વધ્યા હોય. આવી રીતે આપણો ચોથો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે પાંચમા રાઉન્ડ માટે બધામાં એક વાર જ પાસો આવશે, એમાં એક પણ પાસો વધારવાનો નથી. આ રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 22 પાસા બનશે. તો આવી રીતે આપણે આ પાંચમો રાઉન્ડ છે એ પૂરો કરી લઈએ. આપણા 5 રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. 5 રાઉન્ડના અંતે આપણે આ હવે કેસરી કલર શરૂ કરી દઈશું. આપણે આ વાઘા છે એ રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્પેશિયલ બનાવીએ છીએ. હમણાં 26મી જે જાન્યુઆરી આવે છે એના માટે બનાવીએ છીએ આપણે. એટલે આમાં આ વાઘામાં આપણે કેસરી, સફેદ અને લીલા કલરનો યુઝ કરીશું. આ વ્હાઇટ ઊન છે એને આપણે અહીંયા રહેવા દેવાની છે, કેમ કે આના પછી વ્હાઇટ કલર આવશે તો ડાયરેક્ટ આપણે એમાં લઈ લેશું. હવે પહેલાંમાં જે આપણે 3ની સાંકળી લીધી ત્યાંથી જ આપણે દરેકમાં 2 વાર પાસો બનાવવાનો છે. આપણે ઘેર માટેથી દરેકમાં 2 વાર પાસો લેવાનો છે. અને જે આ વ્હાઇટ જે આપણી આ ઊન હતી અને નીચે આપણે દબાવી લેશું સાથે. આવી રીતે છે આપણે આખો રાઉન્ડ આપણે પૂરો કરી દઈએ. દરેકમાં 2 પાસા લેતા જઈએ. આવી રીતે કમ્પ્લીટ કરી લઈએ આ રાઉન્ડ. આવી રીતે આપણે આ રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી આપણે 3 સાંકળી લેવાની છે અને પહેલો જે પાસો છે એમાં કંઈ આપણે કરવાનું નથી. પછી આપણે આ ફ્રન્ટ પોસ્ટની રીત કરવાની છે. એટલે આ જે પાસો છે એની વચ્ચેથી નીચેથી કાઢી અને ત્યાં આપણે એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી એના પછીનામાં તો જેમ છે એમ જ પાસો લેવાનો છે. એનાથી નેક્સ્ટમાં આપણે એવી રીતે એટલે એક જેમ લેતા એમ લેવાનો છે અને એક આગળથી નીચેથી સૂયો લઈ ત્યારબાદ અહીંયાથી સૂયો લઈ અને આવી રીતે આપણે બનાવવાનું છે. પાસાના નીચેના ભાગથી સૂયો લઈ આવી રીતે લેવાનું છે. તો આપણે આ રાઉન્ડ છે એવી રીતે પૂરો કરી લઈએ. આવી રીતે આખો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લઈએ. આપણે લાસ્ટમાં પહોંચી ગયા છીએ. તો લાસ્ટમાં પાસો લીધો અને એના ઉપર જ પાછું આપણે એક આ ફ્રન્ટ પોસ્ટ કરી લઈએ અને 3ની સાંકળી છે ત્યાં આપણે એક પાસો બનાવી લઈએ. ઉપરની જે ત્રીજી સાંકળી હતી એની અંદર એક પાસો બનાવી લઈએ. હવે આપણે અહીંયાથી વ્હાઇટ ઊન સ્ટાર્ટ કરી દઈશું. તો ડાયરેક્ટ આપણે વ્હાઇટ લઈ લઈએ. ત્રણ સાંકળી લઈ લઈએ. હવે જે આપણી આ ઓરેન્જ કલરની ઊન છે એને નીચે દબાવી લેશું. પહેલાંમાં આપણે પાસો નથી નાખવાનો, એટલું જ રાખવાનું છે 3ની સાંકળીવાળું. બીજામાં આપણે એક પાસો લેશું, એકની એક જગ્યા ઉપર 2 લેશું. ત્યાર પછી નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર, ત્યાર પછી
એકવાર, એના પછી 2 વાર. આવી રીતે છે આખો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લઈએ. એકવાર, 2 વાર. એવી રીતે આ વ્હાઇટ જે કલર છે એનો આપણે કમ્પ્લીટ કરી લઈએ. આપણે જે આ વ્હાઇટ ઊન આવી હતી એને કટ કરી લઈએ. રાઉન્ડ છે આપણો કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. હવે ટર્ન કરવાનું છે. તો 3 સાંકળી બનાવી લેશું. ત્યાર પછી 3ની સાંકળી એટલે એક પાસો થઈ ગયો છે આપણો. હવે પાછું ફ્રન્ટ પોસ્ટ કરવાનું છે, એના માટે વ્હાઇટથી જ સ્ટાર્ટ કરી દઈએ. એકમાં પાસો વ્યવસ્થિત જેમ લઈએ છીએ એમ જ લેવાનો છે, અને ત્યાર પછીનામાં નીચેથી આપણે સૂયો લઈ આખો પાસો ઉપરની સાઈડ લઈ અને આવી રીતે પાસો બનાવી લઈએ. નેક્સ્ટમાં સિંગલ એમએચ પાસો, ત્યાર પછીનામાં એક ફ્રન્ટ પોસ્ટ અને એક સાદો પાસો જે છે એવી રીતે આપણે બનાવતા જઈએ. આવી રીતે છે આપણે આ રાઉન્ડ છે પૂરો કરી લઈએ. વ્હાઇટ કલરનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ગ્રીન કલર સ્ટાર્ટ કરી દઈએ. વ્હાઇટ કલરની ઊન છે આપણે સાથે લેવાની નથી, પછી ઉપયોગમાં લેવાની છે. એટલે 1, 2, 3 અને ચોથા વખતમાં આપણે 2 પાસા લેવાના છે. 3 વખત એક પાસો અને ચોથી વખતમાં આપણે 2 પાસા લેશું. 2, 3 અને ચોથી વારમાં આપણે એકની જગ્યા ઉપર 2 પાસા બનાવીશું. આવી રીતે છે 3માં એક વાર અને ચોથામાં 2 વાર આપણે રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. આપણો જે છે ગ્રીન કલરનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે પાછું આપણે ટર્ન કરી લઈએ અને ફ્રન્ટ પોસ્ટ જ કરવાનું છે. પહેલી વાર 3 સાંકળી લેવાઈ ગઈ છે એટલે ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો. ગ્રીન કલર છે, વધારે ગ્રીન છે એટલે તમને બ્લેક જેવો લાગે છે. આવી રીતે આ રાઉન્ડ છે પૂરો કરી લઈએ. એન્ડ સુધી આવી જઈએ. આપણે જે લાસ્ટમાં પહોંચી ગયા છીએ. હવે વ્હાઇટ ઊન છે આપણી જે લઈ લેવાની છે સાથે, અને આપણે બેક સાઈડમાં બધામાં દરેક પાસાની અંદર આડી લાઈનમાં 2 પાસા લેતા જવાના છે. આપણે બધામાં લીધેલા જ છે આગળ વિડીયોમાં પણ, જેથી કરીને ત્યાં પ્રેસ બટન ટાંકવાનું સારું રહે. તમે વેલક્રો પણ લગાવી શકો છો, પણ વેલક્રો લગાવવામાં એવું બનશે ફ્રેન્ડ્સ કે તમારે ઊનમાં છે વેલક્રો એકબીજાને ચોંટી જાય તો એ વ્યવસ્થિત થશે નહીં. તમે આ રિપબ્લિક ડે 26મી જાન્યુઆરીના જે સ્પેશિયલ મેં વાંખા બનાવ્યા છે કેસરી સફેદ લીલા, તે તમારા ટપુ મહારાજ માટે જરૂરથી બનાવજો એકવાર. સાદા અને સરળ રીત જ છે, જેથી કરીને તમને બધાને સમજાઈ જાય. બધામાં આવી રીતે આડી લાઈનમાં 2 પાસા ગયા છીએ.
આવી રીતે પૂરું કરી દઈએ. જેવી રીતે અહીંયા બબે પાસા લઈને 2 લાઈન બનાવેલી છે સેમ એવી રીતે આ બાજુ પણ આપણે બનાવી લઈએ. આપણે અહીંયા ગળાના ભાગ ઉપર કેસરી કલરથી એક પાસો બનાવવાનો છે નાનો. બધામાં નાખી ઉપરથી ખેંચી લેવાનું છે. કટ કરી લઈએ. અને અહીંયા પાછળના ભાગ ઉપર આપણે એને નોટ લગાવી લઈએ. આનું પણ આપણે એવું જ કરીએ. હવે આપણે સ્લીવના ભાગ ઉપર આપણે ગ્રીન ઊનથી બનાવવાનું છે આવી રીતે. ત્યાં આપણે સિંગલ પાસો બનાવીશું. બધામાં સિંગલ પાસો બનાવતા જશું. અંદરની ભાગ ઉપર આપણે એની ગાંઠ લગાવી દઈશું. જેવી રીતે આ સ્લીવ કર્યું છે એવી જ રીતે આપણે આ સ્લીવમાં પણ કરવાનું છે. કમ્પ્લીટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા ટપુ મહારાજ માટે ખૂબ સરસ વાઘા બની ગયા છે. આરી 26મી જાન્યુઆરી નિમિત્તેના સ્વાતંત્ર્ય દિવસના. પાછળ આપણે અહીંયા પાછળના ભાગ ઉપર એક પ્રેસ બટન અહીંયા લગાવશું અને એક અહીંયા લગાવી દેશું, જેથી કરીને વ્યવસ્થિત થઈ જાય. તો પાર્ટ 2 વિડીયોમાં હવે મારી સાથે જોડાયેલા રહેજો. તમને પાર્ટ 2 વિડીયોમાં સલવાર અને ટોપી બનાવી બતાવીશ. તો તમને કેવા વાઘા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.